નેપાળથી ચરસનો મોટો જથ્થો લઈ સુરત વાયા મહારાષ્ટ્ર પુણે ખાતે ચરસના જથ્થાની ડિલિવરી કરવા જઈ રહેલા બે આરોપીઓની સારોલી ચેકપોસ્ટ ખાતેથી પોલીસે ધરપકડ કરી 11.19 લાખની મત્તાના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચરસનો આ જથ્થો પુણે ખાતે રહેતા સંદીપ નામના ઈસમને ડિલિવરી કરવા જવાનો હતો. આરોપીઓ કેટલાક સમયથી ચરસના જથ્થાની હેરાફેરી સાથે સંકળાયેલા છે અને સુરતમાં પણ ચરસની ડિલિવરી કરી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. સુરત શહેરની સારોલી પોલીસે મોટી માત્રામાં ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત એસસીપી પી.કે. પટેલના જણાવ્યા અનુસાર સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબના આદેશના પગલે ડ્રગ્સ બધીને ડામવા પોલીસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે. જે અન્વયે પેટ્રોલિંગમાં રહેલી સારોલી પોલીસે સારોલી ચેકપોસ્ટ ખાતેથી મૂળ નેપાળના બે આરોપીઓને 8 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. સારોલી પોલીસનો સ્ટાફ ચેકપોસ્ટ નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શંકાસ્પદ જણાઈ આવેલા બંને શખ્સોની ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બંને શખ્સોની અંગઝડતી લેતા 8 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. સારોલી પોલીસે બંને આરોપીઓ પાસેથી ચરસનો જથ્થો, મોબાઈલ સહિત 11,19,000થી વધુની મુદ્દામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ દ્વારા કરવામાં આવેલી કબૂલાતના પગલે સારોલી પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા મહારાષ્ટ્ર, પુણે સિવાય સુરતમાં પણ ચરસનો જથ્થો સપ્લાય કર્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતા હાલમાં રહેલી છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે બે નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પૂણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટથી પસાર થનાર છે. માનનીય પોલીસ કમિશનર સાહેબ નાઓએ આવા એનડીપીએસના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ કમિશનર શ્રી સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બે નેપાળી ઈસમોને સારોલી પોલીસ સ્ટેશનની સીમાડા ચેકપોસ્ટ ખાતે આશરે 9 કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે. તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે, જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ. તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરવા જતા હતા, એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે એનડીપીએસ ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે એફએસએલ અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને એનડીપીએસનો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે. બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. બંને આરોપીઓ પોતે પુણે મહારાષ્ટ્ર ખાતે સંદીપ નામના વ્યક્તિને ટેલિફોનિક સંપર્કમાં હતા અને તેને જથ્થો પહોંચાડવા માટે જતા હતા. તે બાબતે તપાસમાં હકીકત બહાર આવે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.